જય ભોળાનાથ બધાને. તો આજ તો છે ને અમે આવ્યા છીએ વાડીએ અને અમે છે ને આ બધી નિરણ ઢાંકેલી હતી. તો હવે છે ને એને અમારે ખોલી નાખવાની છે. આ તડકો પડવા માંડ્યો ને હવે ખોલી નાખીને તો આ ગાય ખાઈ જાય. તો પહેલાં છે ને આ બધા ઉપર જે આપણે રાડા નાખ્યા છે ને એ લઈ લેવું. અને આમાં તોય અડધું તો પલળી ગયું છે, કાગળ નાખ્યો છે તોય. આને છે ને પહેલાં ખંપાળીએથી બધું આવું કરી અને ખોલી નાખશું ને પછી છે ને આને બધું ટપકા મૂકી દેવાનું છે. તો અડધી તો બધી થઈ ગઈ સરખી. બધું બાટી ગયું છે. સારી હશે એ રાખવાની છે ને બીજી બધી ઉપડે નાખી દેવાની. વરસાદ પડ્યા કર્યો છે એક ધારો એટલે આ કાંઈ રહેવા દીધું નથી. જુઓ કેવા થઈ ગયા છે બધા પૂળા. બધી હળી ગઈ છે. બધા પૂળા થઈ ગયા છે કાળા મર. હવે આમાં થોડા ખારા હોય ખવડાવાય એવા રહે. અમારો કપા હે જો આવો તવડી ગયો છે. તો હવે અમારે કામે ભેળું થવા માંડ્યું છે. આ કપા હવે થોડાક દીમાં અમારે વીણવો પડશે. એટલો તવડવા માંડ્યો છે. આ પેલી વીણી હજી આવવાની છે અમારે. હજી કાંઈ અમે વીણવાનું ચાલુ નથી કર્યું. હવે અમારે લઈ જવાનું છે બકાલું. તો બકાલામાં અમારે જો દૂધજા થઈ ગયા છે. દૂધજા થઈ ગયા છે અને આ એક દૂધું લઈ લેવું અને હજી ઓલી બાજુ દૂધું છે તો ત્યાંથી લેતા જાઉં. હજી દૂધજા છે નાના અને કૂણા સારા છે. આપણે જવું આ ડુંગળી જશે નહીં દૂધજા ગોતવા. એક દૂધી અહીંયા છે. આ તો હાવ નાની છે એટલે આને નથી લેવાની. પણ અહીંયા એક છે મોટી દૂધી જો રે. આ દૂધી આપણે તોડી લઈશું. આ દૂધી લઈ લઈશું.